તો વોટ્સઅપ ગાઈસ, કેમ છો વાલા મિત્રો? મજામાં છો? આજે તમારા ટ્રાઇબલ એક્સેસ આવી ગયું તમારા સમગ્રની નવો બ્લોગ. તો ગાઈસ, અત્યારે અમે જઈ રહ્યા છીએ રણુજા. અત્યારે આવતીકાલે બીચ છે રામાપીરની, તો દર્શન કરવા જઈ રહ્યા છીએ રણુજા. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે આ મારું પાટણ 500 પાટણ આપણે યુટ્યુબમાં આઈડી છે ભાવેશભાઈ ને આ ગુજ્જુભાઈ જોઈ શકો છો. બીજું બધા ઓળખતા જશો અમારા કીધા મળશે. સબસ્ક્રાઇબ કરી નાખજો. તમને રામાપીરના લાઈવ દર્શન આપણે કરાવીશું. ગઈ વખતે આપણે કરી ન શક્યા, આ વખતે ડબલ લાઈવ દર્શન કરાવો. ચેનલને નવો પર સબસ્ક્રાઈબ કરી નાખજો. આગળ મળશું બ્લોગમાં કન્ટિન્યુ. જય માતાજી. બરાબર. તો ગાઈસ, ચલો હવે યાત્રા શરૂ કરીશું. હવે તો આપણે અત્યારે પહેલાં પાલનપુર જવાનું છે. પાલનપુરથી આપણી બસ ત્યાં બોર્ડિંગ થશે. તો ચાલો ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ, અત્યારે આપણે પાલનપુર બસ સ્પોટ પર પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે ગાડી ઊભી કરી નાખી છે. ગાડી લઈને આવ્યા હતા કેમ કે થોડું પ્રોબ્લેમ થઈ હતી ગાઈસ. એટલે ગાઈસ હવે જોઈ શકો છો પાલનપુર બસ સ્પોટ છે. હા જગમગ ગીર્યો છે ભાઈ નવરાત્રિથી ભાઈ. આ મારા ભાવેશભાઈ. જય બાબા રે, જય બાબા રે ગુજુભાઈ. બાબા રે મિત્રો. તો ગાય હવે અમારા શાળાભાઈ અમને લેવા રિસીવ કરવા આવશે. અહીંથી મારે ગાડી લઈ જશે મારા સાસરીમાં. ત્યાં પછી અમે આવતીકાલે પરમ દિવસ સવારે આવીશું અમે. એટલે અહીંથી ગાડી લઈને તો ગાય છે અત્યારે મારા શાળાભાઈ લેવા આવી ગયા છે. તો ગોપાલભાઈ, જય બાબા રે. જય બાબા રે. તો ખૂબ ખૂબ આભાર તમારો ગાડી લેવા માટે આવવા માટે. તો હવે થોડીક ક્ષણોમાં અમારી બસ આવી પહોંચશે રામદેવડા માટેની. તો ચાલો ગાઈસ, હવે બસની જર્નીમાં મળીએ હવે. ચાલો તો ગાઈસ, અમે હાલ ફાઇનલી બસમાં બેસી ગયા છીએ. અત્યારે પાલનપુર ઓલમોસ્ટ સિટીમાં જઈ રહ્યા છીએ હાલ. જોઈ શકો છો આ પાલનપુર સિટી છે બધી. ને અમારા ગુજ્જુભાઈ ને 500 પાટણમાં મારું પાટણ ભાવેશભાઈ. ફૂલ પટ્ટે બસ ગાઈસ ભરાયેલી છે. ફૂલ પટ્ટે છે પબ્લિક. આ છે પાલનપુરનું બજાર. હા, મારી સાસરિયા. તો ગાઈસ, બન્યા રહેજો આપણા બ્લોગમાં. આગળ આપણે જ્યાં સ્ટોપેજ આવશે ત્યાં થોડીક વાતચીત કરશું તમારી સાથે. તો ગાઈસ, જય બાબા. ગાઈસ, અહીંયા અમારા ફેમસ ક્રિએટર રહે છે અમારા ચેતનભાઈ રાણા. અહીંયા બહુ મસ્ત મજાના બ્લોગ બનાવે છે ઇન્સ્ટાગ્રામની અંદર. અને મારી આ મોસા સાસરી છે. મિત્રો, અત્યારે અમે લગભગ શિરોઈ પહોંચવા આવ્યા છીએ. શિરોઈ લગભગ કમસે કમ 10 કિલોમીટર જેવું બાકી છે. અને અહીંયા અમે સ્ટોપ લીધો છે રાતના. કેટલા વાગ્યા છે અત્યારે? 1:30. જોઈ શકો છો અત્યારે લગભગ 1:30 થઈ છે. હવે મસ્ત મજા સ્ટોપેજ ઉભી રાખી. શ્રી બાલાજી હોટલ એ ઊભી રાખી છે. આ બસ છે અમારી. સામે છે આપણી વાઇન શોપ. ના પીવાય હો. ચાલો હવે થોડી હળવા થઈશું. જોઈ શકો આગળ શું છે શું નહીં જોઈએ. તો મળીએ. તો ગાઈસ, સવારના 4:30 વાગી ગયા છે અને અમે લગભગ અરાઉન્ડ ઓમ મન્નાસા મંદિરથી લગભગ 20 કિલોમીટર દૂર છે ઓમ મન્ના મંદિર. અહીંયા આ મંદિરની ચા દુકાન આવી છે. એમાં ભાવેશભાઈ બેટા. જય બાબા રે ભાવેશભાઈ. ગુજુભાઈ, કેવું છે? સારું છે ને? ઊંઘ આવે છે? તકલીફ પડે છે થોડી બસમાં? બસમાં તકલીફ કેવી પડે? ઊંઘવાની તકલીફ પડે. બેસીમાં કંટાળો. એટલે તમારી શું માંગણી છે બસમાં? સરકારને માંગણી છે કે સ્લીપર કોચ બસ ચાલુ કરો. બરાબર. જય બાબા. તો ગાઈસ, હવે ધીમે ધીમે પ્રસ્થાન કરીશું અહીંથી. હવે ચા પી લઈશું. ચા તો પીતો નથી હું, બરાબર. આ મોઢું ધોઈને તો ફ્રેશ થઈ જઈશું આપણે. હવે આ છે અમારી બસ. ચાલો ગાઈસ, હવે જર્ની સ્ટાર્ટ કરીએ આગળ. મિત્રો, નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. તમારું
તો આજે અત્યારે અમે પહોંચી ગયા છે લગભગ રાજસ્થાનની અંદર પૂરેપૂરા એન્ટર થઈ ગયા છે. હવે લગભગ સમથિંગ અરાઉન્ડ 50 થી 60 કિલોમીટર રામદેવડા બાકી છે હવે. તો એ સવાર થઈ ગઈ છે મસ્ત રાજસ્થાનની અંદર. ઊંઘ આવી ગઈ હતી ગાઈસ, જોરદાર. ઊંઘ આવે ના ઊંઘ આવે એવું થઈ ગયું હતું. મેં તો એડજસ્ટ કરી દીધી. જોઈ શકો છો આ રાજસ્થાન. અમારા મિત્રો આવી ગયા છે. હર્ષભાઈ જય બાબારી. ગાઈસ હવે થોડીક આગળ વધશો. હવે ગાઈસ હવે આગળ રામદેવડામાં મળશે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રામદેવડામાં. તો રામાપીરના અહીંયા એમની જગ્યા પર આવી ગયા છે ગાઈસ. એટલું આનંદ ફીલ થાય છે ગાઈસ. ફર્સ્ટ ટાઈમ તો નહીં, સેકન્ડ ટાઈમ છે મારે અહીંયા આવવાનો. તો જોઈ શકો છો આ બસ છે અમારી પાછળ ને ચકલાસીથી ઉપડે છે. નડિયાદ, અમદાવાદ બધું થઈને આવે છે. અહીંયા છે રામદેવડા પહોંચાડે છે. પાલનપુર, સિદ્ધપુર, ઊંઝાથી બધે આવે છે ગાઈસ. તો ગાઈસ આ બસનો લાભ અવશ્યથી લેજો. લગભગ ફેર પડે છે 400 450 ફેર પડે છે ગાઈસ. 550 સોરી 550 રૂપિયા પાલનપુરથી 550 રૂપિયા ટિકિટ હોય છે ગાઈસ. તો હવે આપણે દર્શન કરવા જઈશું. હવે થોડોક ફ્રેશ થઈ જઈશું. આગળથી જોઈ શકો છો કેવું છે કેવું નહીં તમે બધું બતાવીશું ગાઈસ. તો ચાલો ગાઈસ. આ બધા મારા મિત્રો છે. જય બાબારી. આ બસ સ્ટેશન છે કોઈક આવું ગાઈસ. ચાલો ગાઈસ હવે આપણે મળશું આગળ. જોઈએ કેટલી મોટી લાઈન છે. ખતરનાક લાઈનમાંથી આપણે ગુજરવાનું છે હવે. ચાલો જય બાબારી. રામ સાબીરની જય. ગાઈસ હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે દર્શન કરવા માટે રામાપીના મંદિરે જઈએ છીએ. તો બોલો રામ સાબીરની જય. તો ગાઈસ અત્યારે રામદેવડામાં ફૂલ પટ્ટે પબ્લિક છે. જોઈ શકો છો એટલી ગાડીઓ નકરી ગાડીઓને જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ હવે અંદર આપણે થોડીક ક્ષણમાં આપણે લાઈનમાં જોડાઈશું. એની અપડેટ પણ મળતી રહેશે. તો ગાઈસ જોડાઈ રહેજો આપણે વિડીયોમાં. તમને લાઈવ દર્શન કરાવીશ રામાપીરના. તો ચાલો ગાઈસ જય બાબારી.
ગયા છીએ રામ સરોવર. અહીંયા જબરજસ્ત સરોવર ભરાય છે, જોઈ શકો છો પાછળ. અહીંયા બોટિંગ પણ થાય છે, ગાઈસ. તો વિચાર છે થોડું કેવું સમય સંજોગ કેવો રહે છે, ભાઈ બોટિંગ કરી લઈશું અમે. તો આગળ જઈશું હવે. અહીંયા જવાનો રસ્તો છે, આ છે રામ સરોવર કિનારો. તો ગાઈસ ચાલો હવે આગળ મળીએ. જય બાબા રે. જોરદાર મજા મોજ. જય બાબા રે. જોરદાર મજા આવી. ગાઈસ બહુ મજા આવી ગાઈસ. તમે પણ અહીંયા રણુજા જાઓ તો આ રાઇડિંગનો લાભ તમે અવશ્ય તો ઉઠાવો. 100 રૂપિયા પર પર્સન છે ગાઈસ. તો ગુજ્જુભાઈ તમને કેવું લાગ્યું ગુજ્જુભાઈ? બહુ મજા આવી ગઈ. મને તો ભાઈ મજા આવી ગઈ. હું પહેલી વાર બેઠો પણ મજા આવી ગઈ. બહુ મજા આવી ગાઈસ. તો ગાઈસ અમે ફર્સ્ટ ટાઈમ જે રણુજામાં પહેલાં આવ્યા હતા, અમે મારા ભાઈના લગ્ન કર્યા હતા, તો અહીંયા માનતા રાખી હતી ફેરવા ફરાવવાની. ફર્સ્ટ ટાઈમ અમે જે હોટલમાં રોકાયા હતા ને આ હોટલ છે બાબુ ભલી કરે. અહીંયાની સગવડ એકદમ જોરદાર હોય છે ગાઈસ. તો તમે અહીંયા રામદેવડામાં આવો તો અહીંથી સર્વિસ ચૂકી લેજો. જોઈ શકો છો આ હોટલ બાબુ ભલી કરે. ફર્સ્ટ ટાઈમ અમે રોહનભાઈ જય બાબારી કેવું લાગ્યું રણુજા? સારું છે. કષ્ટી પડી નહીં. હા દર્શન થઈ ગયા આપણા બરાબર. ભાઈ તમને હા કોઈ તકલીફ પડી નહીં. પછી લાઈનમાં થોડીક તકલીફ પડી પણ સક્સેસ થઈ ગયા ને હવે. થઈ ગયું. તો ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે. ગુજ્જુભાઈ 12 બીજ ભરવાની છે. કન્ટિન્યુ કરશું. 12 બીજ લાસ્ટ બીજ આવે છે ભાદરવાની બીજ. 12 બીજ આપણે 12 બીજ ભરવાની છે. તો જ્યારે આપણે માસ સાથે આવવું હોય તો આવી શકે છે. કષ્ટી વેઠવાની જરૂર પણ કષ્ટી વેઠવી પડશે. હા કષ્ટી થોડી થશે કે આવો તો કષ્ટી થોડી થશે આવતા, તો આપણે આવવું પડશે સફળ થવું હોય તો. 12 બીજ ભણે. તો ગાઈસ આટલો હતો આપણો આજનો વિડીયો અહીંયા રણુજાનો. તો ગાઈસ હવે બસમાં બેસું હવે રામદેવડાની. ચાલો ગાઈસ હવે બોલવામાં થોડું અટકાય કે બહુ ગાઈસ હેડીને પગના હાલત ખરાબ થઈ ગઈ છે બરાબર. તો ગાઈસ હવે ચાલો હવે ત્યાં સુધી જય બાબારી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયો સાથે નવી મોજ સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ.